ડીસામાં વડ સાવિત્રી વ્રતની ભક્તિભાવપૂર્વક ઉજવણી. બહેનોએ પતિના દીર્ઘાયુષ્ય માટે કરી પ્રાર્થના. આજરોજ પૂનમના પાવન અવસરે ડીસાની મહારાણા પ્રતાપ હાઈસ્કૂલ ખાતે બહેનો દ્વારા પરંપરાગત વડ સાવિત્રી વ્રતની શ્રદ્ધા અને ભક્તિભાવ સાથે ઉજવણી કરવામાં આવી હતી. મોટી સંખ્યામાં સુહાગીન બહેનોએ એકત્રિત થઈ વડના વૃક્ષનું વિધિવત પૂજન અર્ચન કરી પોતાના પતિના દીર્ઘાયુષ્ય, સુખ સમૃદ્ધિ અને પરિવારના કલ્યાણ માટે પ્રાર્થના કરી હતી. હિન્દુ ધર્મમાં વડ સાવિત્રી વ્રતનું વિશેષ ધાર્મિક અને સાંસ્કૃતિક મહત્વ માનવામાં આવે છે. પૌરાણિક કથા મુજબ માતા સાવિત્રી પોતાના અડગ સંકલ્પ, પ્રતિવ્રતા, ધર્મ અને ભક્તિના બળે યમરાજ પાસેથી પોતાના પતિ સત્યવાનનું જીવન પાછું મેળવી લાવ્યા હતા. આથી આજના દિવસે સુહાગીન મહિલાઓ વડના વૃક્ષની પરિક્રમા કરી સૂતર વીંટાળે છે અને સાવિત્રી સત્યવાનની કથા શ્રવણ કરી અખંડ સૌભાગ્યની કામના કરે છે. ડીસાની પવિત્ર ધરતી પર દર વર્ષે આ વ્રતની ઉજવણી કરવામાં આવે છે. મહારાણા પ્રતાપ હાઈસ્કૂલ ખાતે યોજાયેલા કાર્યક્રમમાં બહેનોએ સામૂહિક પૂજન, ભજન, કીર્તન અને ધાર્મિક વિધિઓમાં ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો. સમગ્ર વાતાવરણ ભક્તિમય બની ગયું હતું અને બહેનોએ એકબીજાને શુભેચ્છાઓ પાઠવી હતી. આ પવિત્ર પરંપરાને જાળવી રાખવાનો સંકલ્પ વ્યક્ત કર્યો હતો. અહેવાલ જીતેન્દ્ર લોધા, સેન્ટ્રલ ભારત ન્યૂઝ.